સૌલસ ગામ પંચાયતના પુનાસર વિસ્તારમાં છેલ્લા 2.5 થી 3 વર્ષ લગીન પાણી મળતું નથી। સરપંચ સાહેબને અમે રજૂઆત કરેલી, ઉપસરપંચને રજૂઆત કરેલી, તલાટીને રજૂઆત કરેલી, ટીડીઓને રજૂઆત કરેલી, પણ 2 થી 2.5 વર્ષથી આ રજૂઆતોમાં કોઈ નિરાકરણ લીધો નથી। મેં ટીડીઓ સાહેબને મારા પર્સનલ રીતે હું મળી આવ્યો 3 થી 4 વખત, પણ હું જ્યારે જઉં ત્યારે ટીડીઓ સાહેબ એમ કહે કે અમે જોઈ લેશી, તમારી પાછળ કોઈ પબ્લિક નથી આવતી, તમે એકલા અરજી દેવા આવો છો। તો ટીડીઓ સાહેબની આમાં કંઈક મિલી ભગત લાગે છે। તો એ સરપંચને, ઉપસરપંચને, તલાટીને કંઈ કહેતા નથી અને 2.5 થી 3 વર્ષથી આ પુનાહરમાં બહુ અતિશય પાણીની તકલીફ છે। મેં અરજી આપેલી, ટીડીઓ સાહેબને 2 વખત આપેલી, સરપંચ શ્રીને 2 વખત આપેલી, તલાટી શ્રીને 2 વખત આપેલી। અને હમણાં સમય ઉપર મેં ટીડીઓ સાહેબને રાતે ફોન કરેલો 11 વાગે। ટીડીઓ સાહેબે મારો ફોન ઉપાડીને એમ કીધું પાણી તો તમને આગલે દી મળશે, હું કહી દઈશ। અને સરપંચ શ્રી અને ઉપસરપંચ શ્રીએ પાણી પુરવઠાવાળા અમને ટેન્કર આપતા હતા, એમને ફોન કરીને રાતે શિવરાત્રીના આગલા દિવસે બંધ કરાવી દીધો। પછી મેં મામલતદાર શ્રી રઘુભાઈ ખાંભલાને ફોન કર્યો અને મામલતદાર સાહેબને ફોન કર્યો, તો એમને બે મને રાતે 1 વાગે પાણીનો ટેન્કર આપ્યો પુનાહર માટે। એટલે સરપંચ, ટીડીઓ અને ઉપસરપંચ આમની શું મિલી ભગત છે કે આ પુનાસરની પબ્લિકે એમનું શું કર્યું, બગાડ્યું છે? એટલે આ સમય આપતા નથી। અને સાહેબને અત્યારે રજૂઆત કરેલી છે, પ્રાંત સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, જો આ આશ્વાસન બદલે અમારું કામ થશે અને જો આ કામ નહીં થાય તો આગળ દિવસોના અંદર અમે આ મામલતદાર કચેરીએ ભૂખ હડતાલ ઉપર, ઉપવાસ ઉપર ઉતરશું અને આ કંઈ પણ નિરાકરણ લાવશું।